આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન આજે ટળ્યા છે। તેના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયાઓ આવવાની શરૂઆત થઈ છે। આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરી રહ્યા છે અને આજે હાઈકોર્ટમાં વકીલોની હડતાળ મુદ્દે તેઓ કહી રહ્યા છે કે આ સમયમાં ગુજરાતમાં અલગ અલગ બાબતોમાં લોકો આંદોલન કરી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે અને હવે હાઈકોર્ટના વકીલોને પણ આ રસ્તે જવા માટે સરકારે મજબૂર કર્યા છે। તેના જ કારણે રાજકારણ ગરમાયું છે। આ મામલે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે પણ આકરી પ્રતિક્રિયા આપતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે અને વિધાનસભામાં તેઓ ડેડિયાપાડાનો અવાજ બનીને વિધાનસભા નહીં ગજવી શકે। તે પાછળનું કારણ એવું મનાઈ રહ્યું છે કે આગામી 11 સપ્ટેમ્બરે તેમના જામીન ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે। હાલ ગુજરાતમાં વકીલોની હડતાળ ચાલી રહી છે। ગુજરાત હાઈકોર્ટ બહાર વકીલો છેલ્લા 2 દિવસથી હડતાળ પર બેઠા છે ને હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીને લઈને વિરોધનો સૂર હાલ જોવા મળી રહ્યો છે વકીલોમાં। તેના જ કારણે આજે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ઉપર સુનાવણી થવાની હતી, પરંતુ આ મામલે સુનાવણી ન થતાં આદિવાસી નેતાઓ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ બરોબરના રોષે ભરાયા છે। આને લઈને ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની પણ આકરી પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે વિધાનસભામાં ડેડિયાપાડાનો અવાજ ના ઉઠી શકે, આદિવાસીનો વિકાસ ના થઈ શકે, તે માટે આદિવાસીનો વિકાસ અટકાવવા માટે સરકાર આ પ્રકારના કાવા દાવા કરી રહી છે। પહેલા તો મામલે પિયુષ પટેલને સાંભળો। ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની આજે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી ઉપર સુનાવણી હતી, પરંતુ આ ભાજપ સરકારના રાજની અંદર કાયદો વ્યવસ્થા કથળી ગઈ હોય એમ દરેક ક્ષેત્રે જોડાયેલા તમામ લોકોએ કંઈક ને કંઈક વાતે આંદોલનો કરવા પડતા હોય છે। એવું જ એક આંદોલન આજે ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશન દ્વારા પણ ચાલી રહ્યું છે। ત્યારે આજે મને લાગણી એ છે કે આજે આદિવાસી વિસ્તારના જે પ્રશ્નો છે, ડેડિયાપાડા વિસ્તારના જે પ્રશ્નો છે, એ પ્રશ્નોને ઉઠાવશે કોણ? કારણ કે આગામી ચોમાસું સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે। ભાજપને જે જોઈતું હતું એ મળી ગયું હોય એમ આજે ચૈતરભાઈ વસાવાને જેલની પાછળ રાખી અને જે આદિવાસી સમાજનો જે વિકાસ અટકાવવાની જે એ લોકોની માનસા છે એ ખુલ્લી પડી ગઈ હોય એમ દેખાઈ રહ્યું છે। આગામી ચોમાસુ સત્રની અંદર ચૈતરભાઈ વસાવા વિધાનસભાની અંદર હાજર નહીં રહી શકે, ત્યારે પ્રશ્ન એ છે કે ડેડિયાપાડાના જે સ્થાનિક પ્રશ્નો છે જે ઉકેલાતા નથી, એ તમામ પ્રશ્નોને આજે વિધાનસભાની અંદર ઉઠાવશે કોણ? જે મત વિસ્તારની અંદરથી જેમને મત લીધા છે, જેમને જનતાએ એક પ્રતિનિધિ તરીકે આજે વિધાનસભાની અંદર મોકલ્યા છે, ત્યારે આ પ્રશ્નોને ઉઠાવવા માટે આજે ધારાસભ્યોને પણ આ ભાજપની મનસાએ જેલની અંદર એમને મોકલ્યા છે। ત્યારે આપણે સૌ આશા રાખીએ છીએ કે ડેડિયાપાડાનો જે વિકાસ છે એ અટકે નહીં, પરંતુ કંઈક ને કંઈક અંશે ભાજપ આની અંદર વિકાસ અટકાવવા માટે સફળ થઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે। જો મનસુખભાઈ વસાવા અને ભાજપથી જોડાયેલા તમામ નેતાઓ એમ વિચારતા હોય કે આદિવાસી સમાજનો વિકાસ થાય, ખરા અર્થની અંદર એના પ્રશ્નોને વાચા આપી શકાય, તો ડેડિયાપાડાના ધારાસભ્યને અત્યાર સુધી અંદર કેમ રાખવામાં આવે? આજ દિન સુધી સીસીટીવી ફૂટેજ કેમ જાહેર કરવામાં નથી આવ્યા? પરંતુ આ લોકોનો જે મનસા છે એ મનસા તો એ છે કે ચૈતરભાઈ વસાવા જેલની પાછળ રહે, આદિવાસી સમાજનો વિકાસ અટકે, ડેડિયાપાડા વિધાનસભાનો વિકાસ અટકે અને ગુજરાતના અલગ અલગ ક્ષેત્રે જોડાયેલા તમામ લોકોના માટે જે અવાજ ઉઠાવતા વ્યક્તિ છે એ જેલની પાછળ રહે, તો એ લોકોનો અવાજ પણ એ લોકો દબાવી શકે, દરેક સમાજનો અવાજ દબાવી શકે, એવી મનસા અને એવી ભાવના આ ભાજપ સરકારને આજે ખુલ્લી પડી ગઈ છે। ત્યારે આપણે સૌ આશા રાખીએ છીએ કે આ વિકાસ કંઈક રીતે અટકે નહીં, ચૈતરભાઈ વસાવા જલ્દીથી જલ્દી બહાર આવે એવા સતત આપણે પ્રયત્ન કરીએ। ચૈતરભાઈ વસાવાની સાથે આપણે આજે પણ જોડાયેલા છે અને આગામી દિવસોમાં પણ જોડાયેલા રહીશું। આમ આદમી પાર્ટી પણ ચૈતરભાઈના પડખે ઊભી છે અને તમામ ક્ષેત્રે ચૈતરભાઈની સાથે ઊભા રહી અને ચૈતરભાઈનો અવાજ બની રહી છે। આપણે સાંભળ્યા હતા ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, તેમની આકરી પ્રતિક્રિયા સામે આવી છે અને આ ઘટનાના સામે તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને ધારાસભ્ય ચૈતર વસાવાને આગામી દિવસોમાં જલ્દી જામીન મળશે તેવો આશાવાદ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે